આ તરફ સરકારી હુકમનો અનાદર કરીને કરોડોના મુદ્દામાલ સાથે છેડછાડ કરવામાં આવી છે। આ સમાચાર અમરેલીથી છે, જ્યાં વડિયાના બાંટવા દેવડી નજીક સીઝ યુનિટમાં ગેરકાયદે છેડછાડ થઈ। આ બાબતે 3 શખ્સો સામે ગુનો નોંધાયો। કલેક્ટરે સીઝ કરેલો 54.78 લાખનો જથ્થો બારોબાર સગે વગે કરવાનો પ્રયાસ। 302 ટન ટાયર વેસ્ટના જથ્થામાં બગાડ કરી માત્ર 102 ટન જ બાકી રાખ્યો। આરોપીએ કપટપૂર્વક યુનિટ ફરી શરૂ કર્યું હોવાનો ખુલાસો। સીઝ કરાયેલ 36 લાખની કિંમતનો ટ્રક પણ ચોરી ગયા। યુનિટ મેનેજર અર્જુન પાનસુરિયા, માલિક પિયુષ જાડેજાની ધરપકડ। ટ્રક ડ્રાઈવર નવસાદ સામે પણ ફરિયાદ નોંધાઈ। નાયબ કલેક્ટરે ફરિયાદ કરતા વિડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો છે।